રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાતરના ભાવમાં થયેલો તોતિંગ વધારો અને બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ સ્થિતિના વિરોધમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ગાંધી ચોક ખાતે એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે અહીં અનોખી રીતે વિરોધ નોંધાવતા ખાતરની થેલીઓ પ્રદર્શિત કરી રામધૂન બોલાવી હતી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા ડુંગળીનું મફત વિતરણ કરીને સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ખાતરના ભાવ વધારીને ખેતીને વધુ ખર્ચાળ બનાવી રહી છે। ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનું જણાવી કોંગ્રેસે ખાતરના ભાવ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે। આ પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શને સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે। ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે ખેડૂતોની કુરમસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે જે બજારની અંદર અને ખેડૂતોને શેડે નાખી દેવી પડે એવી પોઝિશનો આપે છે અને એક વીઘાના ખેડૂતોને ગણવા માટે 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે, ત્યારે ખેડૂતોને એક વીઘે 15,000 થી 20,000 રૂપિયા